ઝઘડિયા તાલુકા સેવા સદન ખાતે ઉમેદવારી નોંધાવવા ઉમેદવારોની ભારે ભીડ જોવા મળી હતી। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારો મેદાનમાં ઉતરી ગયા છે, જેના કારણે ઝઘડિયામાં રાજકીય ગરમાવો વધ્યો છે। આ વખતે ઝઘડિયા તાલુકામાં ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને બાપ આ ચાર પાર્ટીઓ વચ્ચે જંગદામ છે। આજે બીજેપીના ઉમેદવારો ફોર્મ ભરવા માટે સેવા સદન ખાતે વિશાળ જનમેદની સાથે પહોંચ્યા હતા અને ભગવો લહેરાવ્યો હતો। આ પ્રસંગે ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા તેમજ તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ સહિત અનેક આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા। ધારાસભ્ય રીતેશભાઈ વસાવાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે 2026માં પણ ઝઘડિયા તાલુકા અને જિલ્લા પંચાયતમાં ફરી એક વખત બીજેપીનો વિજય થશે અને ભગવો લહેરાશે। માજી ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈએ પણ બહુમતી સાથે પાર્ટી જીતશે એવી દ્રઢ આશા વ્યક્ત કરી હતી। આજે અમે ઝઘડિયા વિધાનસભાની અંદર ઝઘડિયા તાલુકાની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ વાલિયા, નેત્રંગ તમામનો અમે ભારતીય જનતા પાર્ટીના અમે ઉમેદવારોનું આજે ફોર્મ ભર્યું છે। એની અંદર ખૂબ મોટી સંખ્યામાં અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ખૂબ ઉત્સાહ સાથે અને આ વખતે અમે 10 જિલ્લા પંચાયતની સીટો ભારતીય જનતા પાર્ટીની જીતવાના છે અને તાલુકા પંચાયત અમારી બનવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। એટલે સૌ બધા જ લોકો આવ્યા છે, બધાનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ। ભારત માતા કી જય। ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારના આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવાની આગેવાનીમાં સમગ્ર ઝઘડિયા વિધાનસભામાં જ્યારે ભગવો લહેરાવવાની એક લહેર ઉઠી છે, ત્યારે આજે ધારાસભ્ય શ્રી, પક્ષના વરિષ્ઠ આગેવાનો અને જે આ શક્તિ ભારતીય જનતા પાર્ટીની જેવા કાર્યકરોની ખૂબ અને તે લોકોની જે ઉત્સાહની મેદની સાથે આજે ઝઘડિયા તાલુકા, વાલિયા અને નેત્રંગ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પોતાના નામાંકન ભરી દીધા છે। ત્યારે આવનારી ચૂંટણીનું પરિણામ માત્ર ને માત્ર ભગવો હશે। દરેક મતદાર દરેક ઉમેદવાર સમજી ઝઘડિયા તાલુકાને અન્ય પક્ષોના સુપરા સાફ થઈ જવાના છે। એની ચેલેન્જ સાથે ભારત માતા કી જય, વંદે માતરમ કહું છું। આજ રોજ ઝઘડિયા પ્રાંત ઓફિસ ખાતે ઝઘડિયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય રીતેશભાઈની આગેવાની હેઠળ ઝઘડિયા તાલુકાની 4 જિલ્લા પંચાયતના ઉમેદવાર તથા 4 જિલ્લા પંચાયતમાં આવતા તમામ તાલુકા પંચાયતના ઉમેદવારો સાથે અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તા અને સમર્થકો સાથે આજે અમારું નામાંકન અહીંયા થયું છે। ત્યારે આ વિશાળ મેદની જોઈને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની જે વિરોધી પાર્ટીઓ છે એ આજથી જ એમના સુપડા સાફ થઈ ગયા છે એમ દેખાઈ રહ્યું છે। મિત્રો, નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલની જે આ સરકારના જે વિકાસલક્ષી કામ કરેલા છે એ કામોને લઈને અમે લોકોની વચ્ચે જવાના છે અને આવનાર દિવસની અંદર પણ આ વિધાનસભાની અંદર અને તાલુકાની અંદર જે રીતે બીજા શહેરો અને ગામોનો વિકાસ થઈ રહ્યો છે એ રીતેનો વિકાસ કરવાની અમે કટિબદ્ધતા રાખીએ છીએ અને સૌને ખાતરી આપીએ છીએ કે આવનાર દિવસની અંદર ઝઘડિયા તાલુકા અને સમગ્ર ઝઘડિયા વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે અને વિકાસની નવી દિશા ઝઘડિયા વિધાનસભા પર પાર કરશે। ભારત માતા કી જય।